ગાંધીધામમાં આપણે માંગવા માટે નીકળીએ તો પૈસા કોઈ આપે ખરા કે નહીં? સાહેબ મદદ કરો, 10 रुपया 10-20 रुपया काका, आपको 2 बच्चे साथ में आए। शादी नहीं तो साथ में आके आएंगे। अमेरिका से हेलीकॉप्टर में आए तो तने मैं अलग अलग बताऊं। यानी चंपल के भाई, यानी चंपल के भाई, यानी चंपल के भाई। अच्छा हमको सिखा रिया है। ભગવાન તમારું ભલું કરે સાહેબ। તમારું સ્વાગત છે HK ચેલેન્જર્સ કચ્છના નવા YouTube ચેનલમાં અને અત્યારે છીએ આપણે ગાંધીધામની અંદર અને ગાંધીધામની અંદર આપણે એક નવો ચેલેન્જ લઈને આવી ગયા છીએ। ભાઈ તમે ભિખારી તો ઘણા બધા જોયા હશે, બધા શહેરની અંદર હોય જ છે, પણ એક ભિખારી એક દિવસમાં કેટલા રૂપિયા કમાય છે એ આજે આપણે જોવાનું છે અને આપણે આજે ભિખારીનો વેશ ધારણ કરવાનો છે અને અત્યારે ગાંધીધામના ક્લોક ટાવર પાસે જઈએ તો દોસ્તો અહીંયા કને એક બહુ મોટી પ્રોબ્લેમ ઊભી થઈ ગઈ છે। આ થેલામાં અમે ભિખારીના કપડાં તો લઈ આવ્યા હતા પણ કપડાં બદલાવા ગયા, એ બહુ મોટી પ્રોબ્લેમ છે। ત્યારે ઘણા બધા વિચાર કર્યા પછી ખબર પડી કે ભાઈ અમારું એકમાત્ર જો સહારો હોય ને તો રેલવે સ્ટેશન છે। આપણે અહીંયા કને ગોતવાનું છે બાથરૂમ। ભાઈ વોશરૂમ આ બાજુ તો અમને બાથરૂમ દેખાઈ ગયું સામે। બાથરૂમ તો સ્વચ્છ છે એકદમ મસ્ત ગાંધીધામનું ભાઈ। અત્યારે મારા કાંઈક રૂપરંગ આવા છે, બહાર નીકળી તો જોજો તમે દોસ્તો। અત્યારે કાંઈ હાલત આપણી બરોબર હજી ભિખારી જેવી થઈ નથી। તો ભાઈ ભિખારી બનવા માટે નવા નવા નાટક કરવા પડે અને હજી આપણે આમાં 2-3 બીજી અલગ અલગ એક્ટિંગ કરશું। આ પેલી છે, અલગ અલગ ટ્રાય કરશું, એકાદ મેળ આવી જશે। લોકો એમ કહેતા હોય ને કે આ બધી વસ્તુ સરળ છે, સરળ નથી, એના માટે ગરીબ દેખાવું પડે। ગરીબ દેખાય તો કંઈક આપણને કંઈક આપે। મારો ચહેરો તમે જુઓ, ભલે મેં કપડાવાળા સાદા પહેરી લીધા પણ મોઢા ઉપર જે બધું છે એ ગરીબાઈ ના હોય। जय सियाराम। જય સિયારામ। તો ભાઈ આપણે 10 રૂપિયાની બોર્ડિંગ કરી લીધી આજના દિવસની। ગાંધીધામમાં આપણે માંગવા માટે નીકળીએ તો પૈસા કોઈ આપે ખરા કે નહીં? આપે? તમે આપો 10 રૂપિયા, બે 5 રૂપિયા જેવું આપો। આખો દિવસ તમારા માટે ભીખ માંગીશ, આખા દિવસમાં જેટલા રૂપિયા ભેગા થશે ને એટલે હું તમને આપી દઈશ। ભીખ ન મંગાય તો શું કરો બોલો? ધંધો કરું કે નોકરી રખાવી દો મને? તો દોસ્તો અત્યારે પેટમાં હે ને ગરમ ગરમ થાય રહ્યું, મારી પાસે ઠંડા વાળો ઊભો છે, હું જેની ટ્રાય કરી આપણે ઠંડુ મફતમાં આપે કે નથી આપતો। ઠંડુ પીરો ને ભાઈ, પૈસા નથી હો, તમારી રીતે બનાવી દે ને। અરે યાર કચ્છના માણસોનું દિલ મોટું છે યાર, આભાર ભાઈ। કાકા આ તમારે જે થેલી આવી ખપતી હોય તો ક્યાં મળે? આ થેલી ખપતી હોય તો દુકાનવાળાને મફત આપી દીધું। કઈ મને આ તો તમે મને દઈ દો ને, હું તમે બીજી લઈ લેજો। શું હોય નામ? શું હોય બતાવો તો? મોટા છે, બોટલો છે, બોટલો તો ખાલી કરી દેવાનું। તો થેલી મને લઈ દો, હાલો ને। કોઈ પણ દુકાન પર પૂછીજો, મળી જશે તને। કઈ દુકાન પર? અહીંથી જાઓ કોઈ પણ જગ્યાએ, આ પેલું બોર્ડ દેખાય ને એમ દેજો અંદર। ઓકે, શું કહેવાનું? આ થેલીનું નામ શું નામ હશે ને એનું? ક્યાંનું છે? અહીંયાનો છું ગાંધીધામનો। તું મને પૂછે છે શું નામ છે? તું અમેરિકાથી આવ્યો છે? ના ના એટલે કાંઈ કહેવાતું હશે ને? એનું નામ શું? એને ખબર નથી એના ગાંધીધામનું? અરે કોથરો કહેવાય કે શું કહેવાય એને? જાહેર મારું મગજ નથી થતા એવું હોય? ભલે હાલો, હું મળી શું કહેવાય તો એની ખબર નથી ગાંધીધામનું શું કહેવાય એને? કોથરો કહેવાય ને? હા તો ગુસ્સે કેમ થઈ ગયા? અને હું પન્ની કહેવાય તો ગુસ્સે કેમ થઈ ગયા પણ આવડે? જા બાપુ યાર, મેં મારા ટેન્શનમાં છું, મેં મારે ઘેર જવાનું શું ટેન્શન છે? બોલો, પૈસાનું ટેન્શન છે? પૈસાની મારે કશું જોતું નથી। કોથરો કહેવાય આને મારા મોટા ભાઈ। તમે એવું બધું પૂછો કે અમેરિકા થી હેલિકોપ્ટર માં આવ્યો તો તને મેં અલગ અલગ બતાવું। એને ચંપલ કહેવાય। અચ્છા, આને જૂતા નહીં કહેવાય। ચંપલ કહેવાય તો તું કે આને કે શું કહેવાય એવું બધું પૂછે કે મેં કઈ તારો એ શું નોકર છું? ના ના નોકર નહીં, પૂછ્યા કરું ખાલી તમે। આને તમને એટલી ખબર નથી કે ગાંધીધામના છો તો આને કોતરાને શું કહેવાય? ઘરનું ખાવાને ગાયને શું ખાવાનું છે, ભેંસ બકરાને શું? अरे कहना क्या चाहते हो? પોતાને ખબર નથી। આપણા ઘરનું બાયનું ચંપલ બહાર મૂકીને જવાનું એ એટલી ખબર નથી આને કોતરો કહેવાય। ભલે હું કોથરો લઈ આવું, હું કોથરો લઈને આવું તમારા ઘરે। મારે નહીં જોતો બાબુ, અહીંથી તમે એમ જાઓ અને સામે દુકાન વાળો છે, કદાચ કોઈ પૈસા લેશે બાકી ફ્રીમાં આપી ભલે ભલે। તમે આખી લેક્ચર કહી દીધે મારે। તો દોસ્તો ફાઇનલી અમને એવી એક દુકાન મળી ગઈ જ્યાં કને અમારું બધું કામ થઈ જાય। અહીંયા કને કોલસાના નીચે ઓલા પડ્યા કાળા કાળા, એટલે મોઢા ઉપર લગાવવા, બાલમાં લગાવવા, હાથમાં બધી કપડાં બધી જગ્યાએ લગાવવા, કારો કારો બધું થઈ જશે અને કોથરાની જરૂર પડશે કે આમ બરોબર પ્રોપર ભિખારી લાગવો જોઈએ અને મારા મોઢા ઉપર નમ્રતા ને બધું વ્યવસ્થિત હોવું જોઈએ। તો અહીંયા આપણે કોથરાનો મેળ કરશું પહેલે અને કોથરાનો મેળ કરીને પછી આગળની શરૂઆત આપણે કરશું પાછી। ખાલી કોથરો જોઈએ, ખાલી એમ જ જોઈએ। ના ના આવો પ્લાસ્ટિક વાળો।
ઓય આ તો બહુ મોટો છે, નાનો નહીં આમ ખંભા ઉપર કે એવા ઉપાડીને કાંઈક ભરવું હોય તો હવે આટલી થેલી આવી જાય હોય તો હાલે. ઓછા થશે કાંઈ? 10 રૂપિયા છે નહીં ખિસ્સામાં એટલે કહું. ફોન નથી હે તૂટેલો હશે તો હાલશે એમ થોડો એવો આપણે કાંઈ પરમા ઓલો નથી કરતો. પેલા આના लेकिन ये साला कर क्या रहा है यहाँ કઈ નહીં હવે અમે તૂટેલો છે આ અમે તૂટેલો છે. આપણે 10 રૂપિયાનો કોથળો લઈ લીધો છે. કાકાને ખબર નથી કાકાનો વિડીયો બની ગયો પણ આપણે 10 રૂપિયાનો કાકા પહેલે તૂટેલો કોથળો મને દીધો. મને કે 10 રૂપિયા મેં કાકા 5માં દો ને કે 5માં ના આવે 10માં જ આવે. છેલ્લે બાકી મને ગૂગલ પે વાપરો. મેં કીધું ના. लेकिन ये साला कर क्या रहा है મેં કીધું ટકરા થશે ટકરા. તમને કેવું લાગે છે યાર? બરોબર ભિખારી લાગવું કે નહીં તમે કોમેન્ટ કરીને જણાવો. કેમ કે મને તો આખું એન્ટિક લાગે છે. જાણે કે આ વાળ ને બધું મોઢું થોડુંક વધારે જાણે આવું ઓવર થઈ ગયું છે એવું લાગે છે. અને શરીર નથી મારું ભિખારી જેવું. મેન તો બહુ મોટી વાત એ છે. પણ તોય આપણે પ્રયાસ કરશું. લોકો આપણને કાંઈ આપે છે કે નથી આપે એ જોવાનું છે આપણે. અને મેન તો ભાષા, મારી ભાષા એ નથી મેચ થતી ભિખારીથી. કેમ કે ઓની જે નમ્રતા હોય ને આમ કે ભાઈ કાલ સવારથી ભૂખ્યો છું, હું કે કાલ સવારથી ભૂખ્યો છું યાર. ગાઈસ મને ભૂખ લાગી છે ગાઈસ. દોસ્તો આટલું જ નહીં દોસ્તો, મને તરસ પણ લાગી જાય. તો કોઈ ભીખ દેશે નહીં, કોઈ મારશે મને. તમારી સેફટીની તમારે ધ્યાન રાખવાની કપિલભાઈ. હું એ ભીખ માંગુ બરોબર, તમે માંગો છો ને. પાર્ટનરશિપ કરીએ, પાર્ટનરશિપ. જેટલા કમાવો એટલે જો આટલા ભેગા કરે બેન કુછ ખિલાય ના कौन है भैया? कुछ खिलाए ना भैया, 10 20 50 रुपये कुछ दीजिए ने. તો દોસ્તો આ એપિસોડનો આ પાર્ટ 1 હતો. હજી પાર્ટ 2 તમે સબસ્ક્રાઇબ કરશો પછી આવશે. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પાછળ ઘણી બધી મહેનત લાગી છે. આખો દિવસ તડકામાં હેરાન થયા છીએ હું ને કપિલભાઈ. અને મને પણ એટલી મહેનત લાગી છે ને કપિલભાઈને શૂટ કરવામાં એટલી બધી મહેનત લાગી છે. તો બસ અમારી આ મહેનતને તમે સ્વીકારો અને આ વિડીયોમાં પ્રેમ આપો. બસ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. અને કચ્છમાં એક નવું સાહસ લઈને આવ્યા છીએ તો બધા વધાવી લેજો.